નર્મદામાં આવકના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। નકલી આવકના દાખલા મામલે વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે। તો નર્મદામાં આવકના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ જેનો પર્દાફાશ થઈ ગયો છે। તો નકલી આવકના દાખલા મામલે વધુ એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો ચિત્રાવાડી ગ્રામ પંચાયતે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નકલી આવકના દાખલા મામલે વધુ એક ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે। નકલી આવકના દાખલા બનાવી આરટી એડમિશન લેવાતું હતું। વિધવા સહાય સરકારી યોજનાનો ખોટો લાભ લેવાનું કૌભાંડ પણ ઝડપાયું છે। સમગ્ર મામલે નર્મદા પોલીસે એસઆઈટીની રચના કરી છે। તપાસ ચાલી રહી છે। મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત આરોપી પોલીસ પકડથી હાલમાં દૂર છે। તો સાંસદ મનસુખ વસાવાએ પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। આરોપીઓને કોઈ બચાવી રહ્યું છે તેવું તેમનું કહેવું છે। તો બીજી તરફ કેસમાં ફરિયાદ થયાને 15 દિવસ થયા, પોલીસ હાથે હજુ પણ એક પણ આરોપી નથી લાગ્યા। તાત્કાલિક ધોરણે અમારા આરટીઆઈના પોર્ટલ ઉપર એ તપાસ કરવામાં આવેલી હતી અને ઓછી આવક ધરાવતા તમામ જે દાખલા હતા એ દાખલાનું ટીડીઓ મારફત તલાટીશ્રીઓ પાસેથી માહિતી મંગાવેલી હતી। આવકના દાખલાઓની ખરાઈ કરાવવામાં આવી હતી। એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાયા હતા। તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવ્યો। ગાંધીનગરથી પકડાઈને એના જે ટીડીઓ એની ઇન્ક્વાયરી કરી રહ્યા હતા, ટીડીઓ બિલકુલ યોગ્ય દિશા તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ કોઈકને કોઈ કારણસર કેટલાક રાજકીય મોટા માથાઓ, આવા કૌભાંડીઓ અને જે બચાવનારા લોકોએ અને કેટલાક અધિકારીઓ ટીડીઓની તાત્કાલિક બદલી કરી નાખી અને એ ટીડીઓની બદલી કરી નાખીને અને આ ગુનેગારોને બચાવી શકાય એવા ટીડીઓને નાંદોદ તાલુકામાં મૂક્યા છે। આખો कौभांड पर पर्दो पाड़वाना प्रयत्न करी रहा है। फेक इनकम सर्टिफिकेट्स का यूज करके आरटीई के अंतर्गत जो सरकारी योजना का लाभ लेने के लिए ये षड्यंत्र रचा गया है, जिसके अंदर एक एसपी सर ने इस मुद्दे की सीरियसनेस को देखते हुए और इसका जो प्रमाण है उसको देखते हुए एक एसआईटी की रचना की है, जिसके अध्यक्ष मैं एएसपी लोकेश यादव, उसके साथ साथ पीआई राजपीपला और एसओजी पीआई भी उस एसआईटी के मेंबर हैं। हम एक एक डॉक्यूमेंट को वेरीफाई कर रहे हैं कि वो डॉक्यूमेंट ओरिजिनल है या नहीं है। अगर नहीं है तो जो भी व्यक्ति ने उसका प्रयोग किया है या उसको बनाने में उसका कोई रोल है, उन सबको हम इस एफआईआर के अंतर्गत हम अपराधी के तरीके से ट्रीट करेंगे। पूरे प्रकरण में अगर कोई भी सरकारी ऑफिसेज या फिर कोई भी प्राइवेट इंडिविजुअल भी अगर इन्वॉल्व निकलता है, उन सबको भी हम आरोपी के तरीके से ही कंसिडर किया जाएगा।